નમસ્કાર, વંદે માતરમ, ભારત માતા કી જય। મારું નામ રીટાબેન વરાદરા છે। મારા ગામનું નામ ચમાડિયા, તાલુકો વાલિયા, જિલ્લો ભરૂચ। મારા સખી મંડળનું નામ છે જય કુબેર સખી મંડળ। અમે મારા સખી મંડળમાં 10 લેડીઝો છે। જે લેડીઝો પહેલાં ખેતમજૂર હતી, હવે મારા ગૃહ ઉદ્યોગમાં આવ્યા પછી એ લોકો સારી રીતના અમે બધા મળીને ગૃહ ઉદ્યોગ કરીએ છીએ। અમને મિશલમ મંગલમ દ્વારા અમને 10,000નું લિવરિંગ ફંડ પણ મળ્યું છે। તેના દ્વારા અમે નાના પાયે અમારા ગૃહ ઉદ્યોગની શરૂઆત કરી। તેની અંદર અમે શરૂઆત કર્યા પછી નફો કર્યા પછી એની અંદરથી અમે ધીમે ધીમે અમારા ધંધાનું પ્રગતિ કરતા ગયા અને તેની અંદરથી અમે અત્યારે મોટા પાયે અમે ગૃહ ઉદ્યોગ કરીએ છીએ। વર્ષે અમે 8 થી 9 લાખ જેટલું ટર્નઓવર કરીએ છીએ। અમે જ્યારે બધી વસ્તુઓનું ઉત્પાદન કર્યું ત્યારે અમને એવું હતું કે અમે કેવી રીતના કરીશું માર્કેટિંગ, પણ અમને ભરૂચમાં ગ્રામ હાટ છે, ત્યાં અમને એક દુકાનની ફાળવણી કરી છે। ત્યાં અમે અમારી વસ્તુઓ બધી મૂકી સારી રીતના માર્કેટિંગ કરીએ છીએ, જેથી અમને માર્કેટિંગમાં કોઈ મુશ્કેલી પડતી નથી। સખી મંડળમાં આવ્યા પછી અમને ઘણી બધી જાતનું શીખવાનું મળ્યું કે ભાઈ આવીએ તો આપણને અલગ જાતનું બધી વસ્તુઓ જાણવાનું મળ્યું મને। ને ત્યારબાદ હું એક માસ્ટર ટ્રેનર તરીકે પણ આવી ભરૂચમાં હું આરસેટી છે ત્યાં માસ્ટર ટ્રેનર તરીકે છું। અત્યાર સુધીમાં 500 થી 600 લેડીઝોને મેં તાલીમ આપી છે કે પોતે રોજગારી ઊભી કરી શકે ને પોતે આત્મનિર્ભર બને। ત્યારબાદ આ બધી સ્કિલ જોઈને મસૂરીથી IAS અધિકારી મેડમ રાધાબેન રસ્ટોગી આવ્યા। એમણે મને મસૂરી બોલાવી, ત્યાંના કિચન સ્ટાફના મેમ્બરોને મેં 2 વખત ટ્રેનિંગ આપી છે। એક વખત ગુજરાતી ડીશ કેવી રીતના બનાવી તેના વિશે 10 દિવસની તાલીમ આપી હતી અને બીજી વખત મેં મિલેટ પર આપી કે જે આપણા મોદી સરનું જે સૂત્ર છે કે આત્મનિર્ભર બનો ને, અને બીજું છે મિલેટ પર, એ 2 સૂત્રનું મેં મારા જીવનમાં અપનાવ્યું છે। ત્યાં ગયા પછી જે 200 અધિકારી IAS સરોએ મને જે માન આપ્યું 3 તાલીનું, એ મારા જીવન માટે ખૂબ ગૌરવની વાત કહેવાય કે ગુજરાત મોદી સરના રાજ્યમાંથી આવ્યા છે રીટાબેન, એ શબ્દ સાંભળીને મને ગૌરવ થયું કે મેં ગુજરાતની એક સ્ત્રી છું, એ મારા માટે બહુ ગૌરવ કહેવાય। એટલે હું અત્યારે આત્મનિર્ભર મહિલા છું। બધી લેડીઝોને મારો સંદેશો કે તમે આત્મનિર્ભર બનો। વંદે માતરમ।